જય માતાજી. આજે પાછો રવિવાર છે એટલે માતાજીનો પ્રસાદ. તો ગયા રવિવાર આપણે દૂધીનો દૂધ પાક કર્યો હતો. આજે ખીર બનાવી દઈએ, પણ થોડું મોડું થઈ ગયું છે ને ટાઈમ પણ થઈ ગયો. નહીં તો આપણે આમ તો શું કરીએ કે દૂધની અંદર ચોખા પકવતા હોય છે, પણ આજે એવું નહીં કરીએ. ફટાફટ કરવાનું છે એટલે આપણે કુકરમાં ભાત પહેલાં કરી લઈશું. તો નાના કુકરની અંદર ભાત નાખી દઈએ અને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે બીજા ગેસ ઉપર, એટલે જલ્દી થઈ જાય. આજે ટાઈમ બહુ ઓછો છે, થાળનો પણ ટાઈમ થઈ ગયો છે અને મને પણ ઠીક નહોતું એટલે હમણાં જ જાગી હતી. તો એને કુકરમાં 2 વિસલ કરી લઈએ એટલે ભાત સરસ થઈ જશે. અને દૂધ પણ મૂકી દીધું છે ઉકળવા, ગરમ થઈ ગયું છે સરસ. થોડીક વાર માટે ફાસ્ટ ગેસ રાખ્યો હતો એટલે ગરમ થઈ જાય. હવે ધીમા ગેસ ઉપર એને ઉકાળશું. ભાત જોઈ લઈએ, થઈ ગયા છે તો એને દૂધમાં નાખી દઈએ અને દૂધને હવે ઉકાળતા રહીશું. ખૂબ ઉકાળવાનું છે જેથી કરીને જાડું થાય થોડું. ગેસ ધીમો જ રાખવાનો. ખાંડ નાખી દઈએ અંદર. તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખવાની, તમે ગળ્યું જેવું જમતા હોય એ રીતે. મારો વિડીયો લાઈક કરજો અને શેર કરજો આગળ. જાયફળ તૈયાર કરી લઈએ. આમ તો એલચી પણ નખાય, પણ દૂધ પાક હોય કે ખીર હોય, એલચી કરતાં જાયફળનો ટેસ્ટ સારો આવે છે એટલે હું કાયમી જ નાખું છું. પછી બધાની પસંદ ઉપર છે. છીણી લઈશું થોડું. મેં તમને 3 દિવસ પહેલાં પણ કીધું તે રીતે અઠવાડિયાથી મારી તબિયત ખૂબ ખરાબ છે, છતાં હું વિડીયો બનાવી રહી છું. બસ આટલું કરી લીધું છે ને દૂધ પણ ઉકળી ગયું છે. જેટલા ધીમા ગેસ ઉપર ઉકળશે ને એટલું દૂધ ઘાટું થશે. પણ આજે બહુ ટાઈમ નથી એટલે જલ્દી જ કર્યું છે, ફાસ્ટ ગેસ રાખીને. થોડીક વાર માટે ગેસ ધીમો કર્યો હતો. ચોક્કસથી લાઈક કરજો અને સપોર્ટ કરજો. અને પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ગેસ બંધ કરી દીધો છે અને નીચે ઉતારી લીધું આપણે. બસ થોડીક વરાળ નીકળે એટલે હવે તરત એમાં જાયફળ નાખી દઈએ. બધું હલાવી અને નાના વાસણમાં કાઢી લઈશું. સાઈડમાંથી બધી જ મલાઈને ઉખાડી લેવાનું એટલે થોડું જાડું થાય. નાની તપેલીમાં લઈ લઈએ તો તૈયાર છે આપણે માતાજીનો પ્રસાદ ખીર. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.